વાઘોડિયાના ગોરજ ગામ પાસે દેવ નદી પરના બ્રિજ પર રેલિંગના અભાવે વાહન ચાલકોને અકસ્માતનો ભય। વાઘોડિયાના ગોરજ ગામ પાસે દેવ નદીના બ્રિજ પર બંને સાઈડ રેલિંગ ન હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત ખેડૂતોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાઘોડિયાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતા બ્રિજ છે આશરે 43 વર્ષ જૂનો અને તે સમયમાં 15 ટનની કેપેસિટી ધરાવતો દેવ નદી ઉપરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। हाल समय में 20 થી 25 टनનું वजन साथ ब्रिज परथी वाहनों पसार थई रह्या छे। વધુ वजन धरावता वाहनों पसार थवाथी अकस्मातનું जोखम। गोरज पासे आवेला कैंसर होस्पिटल ने लईने जिल्लाना तेमज राज्यनी बहारथी आवता रात्रे मधराते वाहनों मोटी संख्या में ब्रिज परथी पसार थाय छे। ब्रिजनी बंने साइड पर रेलिंग न होवाना कारणे अजाण्या वाहनों माटे अकस्मातनो भय सर्जाय छे। वाघोडिया तालुकाना गोरज गामना ग्रामजनो तेमज गोरजनी आजुबाजुना ग्रामजनो ની માંગ છે કે બ્રિજ ઉપરની બંને સાઈડ નવીન રેલિંગ બેસાડી સાથે સાથે બ્રિજને ઊંચો કરે તેવી તંત્ર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। હું પ્રોપર ગોરજ ગામનો વતની છું। છેલ્લા 48 થી 50 વર્ષ આ જૂનો બ્રિજ છે। આ બ્રિજ પર થઈને અમારે ત્યાં મુનિ સેવા આશ્રમ હોસ્પિટલ કેન્સરની બહુ મોટામાં મોટી છે। પરપ્રાંતિયો આવે છે, બહારના અનેક રાજ્યોના લોકો અહીંથી અવર જવર કરે છે। રાત્રિના જવામાં બહુ અમારે એ પ્રોબ્લેમ થાય છે, તો અમને આ બ્રિજ ઊંચો કરી આપવો અને તાત્કાલિક એનું સમારકામ કરી આપવું। અત્યારે બ્રિજ પર ખાડા પણ પડેલા જ છે, એવી અમારી રજૂઆત છે। કેટલા વર્ષ જૂનો બ્રિજ છે? બ્રિજ અંદાજિત 48-50 વર્ષ જૂનો છે બ્રિજ, અને અત્યારે એની કેપેસિટી કેટલી છે? 15 ટનની કેપેસિટીનો બ્રિજ હતો। આ અત્યારે હાલ ટરબા અહીંથી છટકે છે 50-50 ટનના, 40-40 ટનના, એટલે બ્રિજ આખો હાલે છે અમારે। દેવ નદીમાં પાણી આવે તો દેવ નદીમાં પાણી આવે તો અમારે અહીં આગળ સરકારી હોસ્પિટલ છે એક પીએચસી, એ પણ ડૂબી જાય, પંચાયત ઓફિસ પણ ડૂબી જાય છે, એટલું પાણી આવે છે। જીતુભાઈ પંચાલ। ગોરજની બાજુમાં દેવ નદી આવેલી છે, એની ઉપર પુલ બાંધેલો છે અને એ પુલ ઉપર હાલની તારીખમાં એની રેલિંગ નથી અને વત્તા બીજું કે રાત્રે આવવા જવામાં બહુ લોકોને તકલીફ પડે છે, ત્યારે વાહન ગબડી જાય એનું કોઈ નક્કી નહીં। જેથી કરીને આ પુલને આજની તારીખ જોતા ઘણો સમય વીતી ગયેલો હોવાથી આ પુલને અધ્ધર ઊંચો કરવા માગીએ છીએ। તો આપ સરકારને જણાવવાનું કે જે અમારી અરજ છે તે અરજ પૂરી કરે એવી અમારી સૌની વિનંતી છે। શું નામ છે તમારું? મારું નામ પરમાર ગણપતભાઈ શંકરભાઈ। ગોરજથી વાઘોડિયા હું ફરું છું। આ રેલિંગ નથી બ્રિજ પર, તો રેલિંગ નથી તો રેલિંગ નખાવો જેમ બને એમ જલ્દી। તો અમને ધાક લાગે છે, આવર જવર પાણી ચાલુ થઈ જાય છે વધારે વરસાદ હોય તો, બરાબર છે, રેલિંગ નખાવો। સુરેશભાઈ, વેડપુર ગ્રામ પંચાયત સરપંચ અને વાઘોડિયા તાલુકાના એટીવીટી સભ્ય તરીકે નિમણૂક થયેલી છે અને એ બદલ હું આ સરકારને વિનંતી કરું છું કે પાદરાની જે ઘટના બની એ ઘટના અહીંયા ના થાય એવી રીતે, અને આ 43 વર્ષનો જૂનો પુલ છે, અહીંયાથી કપચી ભરી 43 થી 40 ટનના ટરબા જાય છે અને આ વાઘોડિયા તાલુકાની અંદર એશિયામાં બીજા નંબરનું મુનિ આશ્રમનું કેન્સર હોસ્પિટલ છે, જેથી કરીને એમપીના લોકો કઈથી છોટાઉદેપુરના આદિવાસીઓ લોકો રાતે પણ ત્યાંથી નીકળતા હોય છે, સવારે વહેલા પહોંચે હોસ્પિટલ, એવી રીતે જલ્દી આવતા, તો એ ઉજાગરાના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય, જેથી કરીને તકેદારી એટીવીટીના સભ્ય તરીકે હું વિનંતી કરું છું સરકારશ્રીને કે વહેલી તકે આ રોડ ગ્રીન મારવાની ને પ્રજાને કોઈ આવી ઘટના ના બને એની તકેદારી દે। સરકાર જ્યારે બી વરસાદ પડતી હોય ત્યાં ગ્રીન તૂટી જતી હોય છે અને કોઈ તકેદારી કોઈ જોતું નથી। દર વર્ષે આ રીતે રજૂઆતો કરતા હોય છે, ત્યારે આની ઊંઘ ઉડે છે। એ મારી ખાસ વિનંતી છે કે વહેલી તકે આની રજૂઆત કરે અને વહેલી તકે સરકાર આનું પગલું ભરે।